ભાવનગરના ટીમાણા ગામે થોડા દિવસ પહેલા મારામારી સર્જાઈ હતી. ટીમાણા ગામે ધાર્મિક પ્રસંગ દરમિયાન બોલાચાલી થતાં મારામારીની ઘટના બની હતી. આ બનાવમાં 2 લોકોને ઈજા પહોંચતા એકને તળાજા અને એકને ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાન ભાવનગર હોસ્પિટલ ખાતે સારવારમાં રહેતા યુવાનનું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. યુવાન પર હુમલો કરનાર શખ્સ ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવા માટે પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આપનું નામ? મારું નામ મુબારક શાહ ઇસ્માઇલ શાહ મોગલ, રહેવાનું પાલીતાણા અને અમારું જૂનું ગામ ટીમાણા. હા, શું થયું હતું? બનોમાં એવી રીતે થયેલું કે દર વર્ષે અમારે ત્યાં દરગાહે ઉર્સ હોય અને એ ઉર્સમાં દરમિયાન અમારે આખું કુટુંબ ભેગું થાય અને આ લોકો જે મારનાર છે એ લોકો અમારા કુટુંબથી બહાર છે. તેમ છતાંય એ લોકો આખું બાંધવાના ઈરાદે, મારવાના ઈરાદે આખું મંડળ બનાવીને અને ત્યાં આવીને બધા ઉપર હુમલો કર્યો અને એક છોકરાને જેને વાગ્યું હતું પાછળ વાહાના ભાગમાં પહેલાં એને તળાજા દાખલ કરેલા અને જેને વધારે વાગેલું એમને ભાવનગર. મરનાર વ્યક્તિ કોણ છે? મરનાર વ્યક્તિ મારા સગા કાકાના દીકરા. હા, આ કોણ હુમલો કરવાવાળા કોણ હતા? હુમલો કરવાવાળા છે સલીમ શાહ હુસેન શાહ મોગલ, અલ્તાફ શાહ હુસેન શાહ મોગલ, અકરમ શાહ, અલ્તાફ શાહ રફાઈ અને 3 અજાણ્યા શખ્સો. હા, તમે ફરિયાદ કરી છે બીજી? આ ફરિયાદમાં 324 થયેલી અને 307 થયેલી નહોતી. હવે 307 અને 302નો ઉમેરો અત્યારે થશે. અત્યારમાં જે પીએમ માટે મૂકેલી છે બોડી, તે સ્વીકારવાના છો? નહીં, જ્યાં સુધી બધાય ગુનેગારો હાજર નહીં થાય, પોલીસ હાજર નહીં કરે ત્યાં સુધી બોડી લેવાની નથી. અહીંયાથી આ ભાઈનું મોત થઈ ગયું, શું નામ? હાજી શાહ ભીખુ શાહ મોગલ.